નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય ચેપ્ટર નંબર 2 ભાગ પહેલો એનું સુરેખ સહસંબંધનું એક્ઝામ્પલ નંબર 8 વિશે એટલે કે ઉદાહરણ નંબર 8 વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. આની પહેલાના વિડીયોની અંદર ઉદાહરણ નંબર 6, 7 વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જો એ વિડીયો તમે ના જોયો હોય તો વિદ્યાર્થી મિત્રો પહેલા વિડીયો જોઈ લેજો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશ. અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા વિડીયો તમને તરત પ્રાપ્ત થાય. હવે આપણે ઉદાહરણ નંબર 8 ની જે રકમ આપેલી છે સમજાવીએ. ઉત્તર ભારતના કોઈ એક શહેરમાં અઠવાડિક ન્યૂટન તાપમાન એટલે કે સેલ્સિયસમાં અને તે જ અઠવાડિયા દરમિયાન હીટરના થયેલા વેચાણ 100 એકમો નીચેના 5 અઠવાડિયાની આપેલી માહિતી પરથી ન્યૂનતમ તાપમાન અને હીટરના વેચાણ વચ્ચેનો સહસંબંધની ગણતરી કરો. તો અહીંયા તાપમાન વધે છે તો એની સામે હીટરની માંગ વધે છે કે નહીં એ જોવાનું છે. તો અહીંયા આપણને x આપી દીધો છે 3, 4, 6, 7, 9, બાજુમાં y 16, 15, 14, 11, 9. હવે જો આનો જવાબ કેવો આવશે ને તમને અત્યારથી ખબર પડી જાય. અહીંયા ત્યાં બધાનું આનો જવાબ માઇનસમાં આવશે, પ્લસમાં એમને ખબર પડી જાય અત્યારથી. કેમ? અહીંયા આપણને તાપમાન વધે છે કે ઘટે છે? તાપમાન 3 હતું, તાપમાન જ કીધું ને સેલ્સિયસમાં. હા, ન્યૂનતમ તાપમાન એટલે કે ઓછામાં ઓછું તાપમાન કેટલું હતું? 3 હતું. ત્યારે હીટરની માંગ કેટલી હતી? 16. તાપમાન વધે છે તો હીટરની માંગમાં શું થાય છે? જેમ જેમ તાપમાન વધારો થતો જાય છે એમ એની માંગમાં શું થાય છે? ઘટાડો થતો જાય. અહીંયા 9 થયું તો એની માંગ ઓછી થતી જાય છે. સમજાય છે? તો એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલે છે. આ વધે છે ને આ શું થાય છે? ઘટે છે. તો આનો જવાબ કેવો આવે? r બરાબરનો જવાબ માઇનસમાં. ખબર પડે છે શું કહેવા માંગુ છું? કે r બરાબરનો જે જવાબ આવશે કેવો આવશે? માઇનસમાં. કારણ કે એક ચલની અંદર શું થાય છે? વધારો થાય છે, જ્યારે બીજા ચલમાં શું થાય છે? ઘટાડો થાય છે. સમજાય છે? આ જેમ વધે છે એમ આ વધવું જોઈએ, પણ વધતું નથી, ઘટતું જાય છે. સમજાય છે? ચલો હવે જોઈએ દાખલાની શરૂઆત. મેં તમને પહેલા કીધું હતું કે પહેલા શું કરવાનું? બંને ચલનો શું કરવાનો? ટોટલ મારવાનો. આનો સરવાળો કેટલો આવશે ભાઈ? 29. અને આનો 65. તો પેલા x બાર સિગ્મા x છેદમાં n. તો x બાર બરાબર આપણને શું મળશે? 29 ભાગ્યા કેટલા કરશું આપણે? કેટલી? 5 વસ્તુ છે તો 5 જ છે ને. તો x બાર બરાબર કેટલા મળશે? 5.8. x બાર ની કિંમત મળી ગઈ. y બાર તો સિગ્મા y છેદમાં n 65 ભાગ્યા 5 કેટલા મળે છે? 13. હવે જુઓ કયા સૂત્રનો યુઝ કરશું? કારણ કે એક અપૂર્ણાંક મળે છે અને શું મળે છે? પૂર્ણાંક. તો તમને મેં કીધું હતું કે બંને પૂર્ણાંક હોય ને તો x - x બાર નું સૂત્ર યુઝ કરવાનું. અહીંયા એક અપૂર્ણાંક છે અને કેવું છે? પૂર્ણાંક છે. તો અપૂર્ણાંકનું જે સૂત્ર આપેલું છે એ સૂત્ર યુઝ કરવાનું. સમજાય છે? કયું? અહીંયા આપણે સાઈડમાં લખી નાખીએ. r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં વર્ગમૂળની અંદર n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x નો કાઉન્સ ઉપર સ્ક્વેર ગુણ્યા n સિગ્મા y નો સ્ક્વેર માઇનસ સિગ્મા y નો કાઉન્સ ઉપર સ્ક્વેર. આ સૂત્ર આવશે. સમજાય છે? કેમ? બંને એક અપૂર્ણાંક છે અને એક પૂર્ણાંક છે. બંને અપૂર્ણાંકમાં હોય તો પણ આ સૂત્ર યુઝ કરવાનું અને એક અપૂર્ણાંકમાં હોય તો આ સૂત્ર યુઝ કરવાનું. ખબર પડી? હવે તો આપણે અહીંયા મેળવશું શું? પહેલા xy, પછી x નો સ્ક્વેર અને y નો સ્ક્વેર. સમજાય? આટલી વસ્તુની જરૂર છે. તો આ બંનેનો ગુણાકાર 16 તરીને 48 60 84 77 81 350.
એક્સ નો સ્ક્વેર એટલે કે 9, 16, 36, 49, 81, 151. વાય નો સ્ક્વેર 256, 225, 196, 121 અને 81. ટોટલ 879. આ એનો ટોટલ છે. હવે કઈ જ કરવા નથી, આપણે આ સૂત્રની અંદર બધી જ વસ્તુ મૂકવાની છે અને આપણો દાખલો શું થઈ જાય પૂરો. 5 માર્કનો દાખલો છે, પૂછાયેલો છે બોર્ડની એક્ઝામમાં. સમજાય છે? તો તમારા રોકડા 5 માર્ક પાકા. ચાલો હવે ધ્યાન. હવે n એટલે આપણે કેટલા લઈશું? 5 અને ગુણ્યા કેટલા કરશું? 350. સિગ્મા x એટલે કેટલા લઈશું આપણે? 29 અને સિગ્મા y એટલે 65 છેદમાં વર્ગમૂળની અંદર 5 ગુણ્યા x નો સ્ક્વેર કેટલો મળ્યો? 191 માઇનસ 29 નો શું આવશે? સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળની અંદર 5 ગુણ્યા કેટલા કરશું આપણે? 65 માઇનસ 5 ગુણ્યા કેટલા આવશે? 879 માઇનસ અહીંયા 65 નો શું આવશે? સ્ક્વેર. હવે આનો ગુણાકાર કરવાનો એટલે કેટલા થશે? 1750 પછી 1885 છેદમાં વર્ગમૂળની અંદર આ બંનેનો ગુણાકાર પેલા કરો કેટલો થાય છે? 955 અને 29 નો સ્ક્વેર 841 ગુણ્યા વર્ગમૂળની અંદર 5 ગુણ્યા 879 43 95 અને 65 નો સ્ક્વેર રેડી. હવે આ બંનેની બાદબાકી કરો કેટલા આવે છે? -135 અને આ બંનેની બાદબાકી કરો વર્ગમૂળની અંદર 114 ગુણ્યા 117. કેમ એમ કરો છો? 170 ને 114 ને 117 170. હવે બરાબર -135 ના છેદમાં બંનેનો ગુણાકાર કરો વર્ગમૂળમાં કેટલો આવે છે? 19380. હવે એનું વર્ગમૂળ કાઢો તો -135 ના છેદમાં કેટલા આવશે? 139.21. હવે બંનેનો ભાગાકાર કરો તો r બરાબર કેટલો આવશે? -0.97. મેં શું કીધું તું? રકમ પહેલા જ કહી દીધું કે r બરાબર નો જવાબ કેવો આવશે? માઇનસ. કઈ રીતના ખબર પડી? એક ચલમાં વધારો થતો હોય તો બીજા ચલમાં વધારો થાય તો જ પ્લસમાં આવે. નકર એક ચલમાં વધારો થતો હોય તો બીજા ચલમાં ઘટાડો થતો હોય તો સમજી લેવાનું કે શું થાય છે, એનો જવાબ કેવો આવશે? માઇનસ. સમજાણું? તો અહીંયા r બરાબર આપણને કેવો મળે છે? -1 ની વધુ નજીક છે આ જવાબ. તો આને સંપૂર્ણ ઋણ સહસંબંધ કહી શકાય. સમજાય છે? ઋણ સહસંબંધ નું શું? ધનિષ્ઠ માપ કહી શકાય. ખબર પડી બધાને? કઈ પ્રશ્ન છે? આ દાખલો 5 માર્ક ની અંદર પૂછાયેલો છે. જો કોઈ કઈને પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. લખી નાખો બધા.